નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, આજે વાત કરવી છે મુદ્દાની જે આપણા દેશનું ભવિષ્ય છે. જે ભવિષ્યની આશાઓ છે ને એ છે આપણા દેશની બાળકીઓ અને ખાસ કરીને બાળકો. વાત કરવી છે આજે દુષ્કર્મના વધતા કિસ્સાઓની, એમાં પણ ખાસ કરી નાની બાળકીઓ કે જેમની ઉંમર 1 થી લઈ અને 10 વર્ષની વચ્ચે છે તેમની સામે દુષ્કર્મની ઘટનાઓ બને છે એ રાજ્ય માટે ખૂબ ચિંતાનો વિષય છે. ત્યારે બીજી એક ઘટના પણ એવી સામે આવી કે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થાય છે. આમ તો બાળકોને આગામી ભવિષ્ય ગણવામાં આવે છે, તેમની પાસેથી ભવિષ્યની આશાઓ રાખવામાં આવે છે, પરંતુ સતત બદલાતી જીવનશૈલી અને સાથે સાથે એ બાળકોની માનસિક પરિસ્થિતિ અત્યારે ખૂબ જ નબળી થતી જઈ રહી છે, ખૂબ જ તીખી થતી જઈ રહી છે. અને આ વચ્ચે ગુજરાતમાં આમ તો મહિલાઓ સુરક્ષિત છે, આવા દાવાઓ વચ્ચે બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ વધ્યા. આમ તો સરકાર મોટા મોટા બણગાઓ પણ ફૂંકે છે, એકાદ દાખલો એવો પણ દેખાડે કે જેમાં ફાંસીની સજા થઈ હોય. એ વાત પણ સાચી કે તમે ફાંસીની સજા આપી, પરંતુ તમે આ કિસ્સાઓને અટકાવી નથી શક્યા. તાજી ઘટના મહેસાણા ખાતેથી સામે આવી કે જ્યાં ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં 30 વર્ષના નરાધમે બાળકી સાથે છેડતી કરી, એ બાળકી સાથે અડપલા કર્યા. તો બીજી ઘટના સુરત ખાતેથી સામે આવી કે જેમાં 4 વર્ષની બાળકીને એક નરાધમ રસ્તા પરથી ઉઠાવી ગયો, તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ ઘટનાઓ જોતા થાય છે કે હવે આ નરાધમો પોતાની સીમા વટાવી રહ્યા છે, તો સરકાર તેમને રોકવાની શું પગલાં લેશે? ત્યારે એક રાજકોટનો કિસ્સો હતો કે જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું, 7 વર્ષની બાળકી, અને જે બાદ જે દુષ્કર્મી હતો તેને ફાંસીની સજા આપવામાં આવી. ત્યારે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ત્યારે આગળ આવ્યા, ખૂબ સરસ રીતે જણાવ્યું કે માત્ર 34 દિવસમાં ચુકાદો આપવામાં આવ્યો છે, પરંતુ કદાચ એક બાળકીનો તો મુદ્દો નથી, અહીં ગુજરાતની સમગ્ર બાળકીઓનો મુદ્દો છે કે તેમની સાથે આ થતી જે જાતીય જે સતામણી છે, તેમની સાથે થતા દુષ્કર્મ છે, ક્યારે અટકશે? આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને સચોટ એ પરિણામોની અત્યારે રાહ જે જોવાઈ રહી છે તેના વિશે જાણવું છે. આ મુદ્દા પર આજે કરવો છે સીધો સંવાદ. ત્યારે ખાસ વાત એ દુષ્કર્મના વધતા કિસ્સાઓની કરતા હોય ને અમદાવાદની 7th ડે સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી, અને બીજી ઘટના ફરીથી એક અમદાવાદમાંથી જ સામે આવી. અને હવે જે ઘટના છે નેશનલ સ્કૂલની, ત્યાં પણ આવી જ પ્રકારે હુમલો થયો. તો સૌથી મહત્વનો મુદ્દો અહીં બની જાય છે કે વિદ્યાર્થીઓમાં આ ક્રૂર માનસિકતા ક્યાંથી આવે છે, અને બીજી ઘટનાઓ છે કે જે દુષ્કર્મની વધી રહી છે. આંકડાઓની પણ જો વાત કરીએ તો ગુજરાતમાં 2025માં જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં 2484 જેટલા બળાત્કારના કિસ્સાઓ બન્યા. આમ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, મહિલાઓ અડધી રાતે પણ જો બહાર નીકળે તો તેમને કોઈ બોલાવતું નથી, તેમને કોઈ સળી નથી કરતું. આ દાવાઓ અત્યારે ખોટા સાબિત થઈ રહ્યા છે. ત્યારે મહત્વના મુદ્દાની આજે આ વાત કરવી છે ને જાણવું છે કે હવે કેમ આ ઘટનાઓ અટકતી નથી, અથવા તો સરકારે જે વાત કરી કે અમે માત્ર 34 દિવસમાં આરોપીને ફાંસીની સજા આપી, તો એક આરોપી હતો, પરંતુ હવે આગામી સમયમાં તમામની સામે જો કાર્યવાહી કરવાના શું પગલાં છે તે લેવામાં આવવાના છે, એ પણ મહત્વનો મુદ્દો બની જાય છે. સાથે સાથે ગુજરાતમાં દિવસે ને દિવસે આ બાળકીઓ પર થતા બળાત્કાર એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એવા યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે. પગલાં કાયદાકીય રીતે પણ હોય છે, પગલાં જનજાગૃતિના પણ હોય છે કે જે પગલાં લેવામાં આવે તો કદાચ આ બનતા કિસ્સાઓ છે તે અટકાવી શકાય, અથવા તો જે વિકૃત માનસિક ધરાવતા વ્યક્તિઓ છે તેમના પર પણ કંઈક લગામ લગાવી શકાય, પરંતુ અત્યારે આ પગલાંની કોઈ સ્થિતિ દેખાતી નથી. ત્યારે ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 17,000થી વધુ બાળકીઓ સાથે દુષ્કર્મ થયું છે. એકાદ બે દાખલા એવા પણ હશે કે જેમાં આરોપીને ફાંસીની સજા થઈ છે, અથવા તો આરોપીને કડકમાં કડક આજીવન કેદની સજા થઈ છે, પરંતુ હજુ આ કિસ્સા અટકતા નથી. એનું સ્પષ્ટ એ દર્શાવે છે કે હજુ સુધી એમના મનમાં ડર નથી બેઠો, અથવા તો હજુ સુધી તેમને એ વાતનો ડર નથી કે અમારી સામે શું કાર્યવાહી થવાની છે. ત્યારે જો કદાચ ડર હોય તો આ ઘટનાઓને આપણે રોકી શકીએ, અથવા તો આ ઘટનાઓને આપણે અટકાવી શકીએ, પરંતુ આ સ્થિતિ અત્યારે જોવા નથી મળી. ત્યારે આજે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે
જાણવું છે કે હવે ગુજરાતમાં એવો શું બદલાવ થવો જોઈએ, એ કાર્ય પદ્ધતિ છે શું બદલાવી જોઈએ, સાથે સાથે ખાસ જે બાળકીઓની વાત હોય કે માત્ર 10 વર્ષની બાળકી સાથે છેડતીની ઘટના એ ટ્યુશન ક્લાસીસમાં બને તો શાળાઓની પણ જવાબદારી અહીં વધી જાય છે કે શાળામાં થતા વારંવારના દુષ્કર્મો, ઘણી વખત શિક્ષકો પણ આમાં સામેલ હોય છે, તો જવાબદાર અત્યારે કોને ઠેરવવા? આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નરેશ શાહ કે જેઓ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ છે, યશ પટેલ જેઓ એડવોકેટ છે, સાથે બીનાબેન ગજ્જર કે જેઓ મનોચિકિત્સક છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત નરેશભાઈ હું આપનાથી કરીશ. ખાસ વાત અત્યારે બાળકોની આવે તો આપણે એવું નથી માનતા કે સુરક્ષિત છે, એમાં ખાસ કરીને બાળકીઓ જે સમગ્ર વાત અત્યારે થઈ રહી છે દુષ્કર્મની અને સાથે સાથે વિકૃત માનસિકતાની. આપ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ છો, વાલીઓ સાથે વાત થતી હશે, શિક્ષકો સાથે વાત થતી હશે. આ પરિસ્થિતિ બદલાવાનું કારણ શું છે? શિક્ષકો પણ આ દુષ્કર્મની ઘટનાઓમાં સામેલ છે. ચોક્કસ મંતવ્ય ન્યૂઝે આજે જે મુદ્દો ઉઠાવ્યો છે, કુમળી બાળક, નાના બાળકો જે પ્રથમ પોતાનું જીવનનું જે ઘડતર હોય એ સ્કૂલથી ચાલુ કરતું હોય છે. મા બાપ કેટલા વિશ્વાસે બાળકીઓને કે બાળકને સ્કૂલમાં મોકલતા હોય, ક્લાસીસમાં મોકલતા હોય કે પોતાના બાળકનું જીવનનું ઘડતર એક શિક્ષકના હાથમાં સોંપીને એ વકીલ, ડૉક્ટર, પોલિટિશિયન કે કંઈક મોટો કંઈક વ્યક્તિ થઈ અથવા તો કોઈ લેડીઝ ડૉક્ટર થાય કે બીજી કોઈ એન્જિનિયર થાય, ડૉક્ટર લેડીઝમાં પણ, તો એ સાથે બહુ ભાવનાત્મક સાથે શિક્ષણનું ઘડતર કરવા માટે બાળકને મોકલતા હોય છે. હવે આજે બહુ જ ગંભીર આંકડાઓ તમે જે દર્શાવી રહ્યા છો, ખરેખર મંતવ્ય ન્યૂઝે નહીં, ગુજરાતના તમામ ટીવીના જે બી ચેનલોએ છે આ મુદ્દાને ભયંકર રીતે ઉઠાવવો જોઈએ. કારણ કે એના આંકડા જુઓ, દિવસે ને દિવસે આંકડાઓ વધી રહ્યા છે અને જો આંકડાઓ રોકવામાં નહીં આવે તો કુમળી નાના વયની બાળકો આજે મોકલતા પેરેન્ટ્સ વિચાર કરશે, ઘરની બહાર કુમળી દીકરીઓને મોકલતા વિચાર કરશે. ગુજરાતમાં માનનીય વડાપ્રધાનશ્રી પેલા ગુજરાતમાં હતા, વડાપ્રધાન મુખ્યમંત્રી તરીકે, મારી બહેનો રાતે તમે સૂઈ જાઓ, તમારી સુરક્ષા હું કરીશ. આપણને બહુ સરસ રીતે એમણે આશ્વાસન આપ્યું હતું. એ આશ્વાસનનું આજે જે રાજકારણીઓ છે એ સંભાળી ના શક્યા. ખરેખર મોદી સાહેબ જો આ ચેનલની માધ્યમથી મારી વ્યક્તિગત જો સાંભળતા હોય તો મારે રિક્વેસ્ટ કરવું છે કે તમારું મહિલા બાળ આયોગ ક્યાં ગયું? તમારું ચાઇલ્ડ પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, ચાઇલ્ડ પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ગુજરાત છે, જેના ચેરપર્સનને તમે ગાડી આપો છો, ઓફિસો આપો છો, લાખો રૂપિયા, કરોડો રૂપિયા બગાડો છો, સ્ટાફો આપો છો, તો ટાસ્ક ફોર્સ ક્યાં ગયું એનું? તમારે તાત્કાલિક તમે સજેશન કીધું, સજેશન આપું સરકારને. જો સરકાર પાસે વિકલ્પ ના આવે, બુદ્ધિ ના આવે, તો અમે વાલી મંડળ તરીકે સજેશન આપીએ કે ભાઈ તમારું ટાસ્ક ફોર્સ રચો, અમારા ટેક્સના પૈસાથી અમને બચાવો, અમારી કુમળી બાળકીઓને બચાવો. આજે નરાધમો જે રીતે રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં, આ તો સાહેબ બહાર આવ્યું, કેટલી બાળકીઓને ટ્યુશન મારી અડપલા થતા હશે. આજે વોશરૂમ તમે જાઓ, કેટલી જગ્યાએ જનરલ વોશરૂમ છે સાહેબ, 2-2 લાખ રૂપિયાની ફી લે છે, પણ તમને વોશરૂમ તમે જુઓ તો બાળકીઓના ને બેન જનરલ છે. મેં કેટલી શાળાઓમાં જોયું, કેટલી મેં ફરિયાદો કરેલી છે. સુરક્ષિત બાળકીઓ છે નહીં. સુરતની અરે નાના બાળકો આજે છરીઓ લઈને સ્કૂલમાં ફરતા થઈ ગયા છે. કોણ ધ્યાન રાખશે? પેરેન્ટ્સે ધ્યાન રાખવાનું 2-2 લાખ રૂપિયા ફી કરીને. સ્કૂલની બી જવાબદારી એટલી છે કે કરોડો રૂપિયા, અબજો રૂપિયા લે છે, તો એ બાળકનું માનસિકતા સ્કૂલમાં આવ્યા પછી 60 બાળક બેઠા હોય, ટીચર્સને બી ખ્યાલ આવી જાય કે કયો ક્રોધવાળો બાળક છે, કઈ બાળકી ક્રોધવાળી છે, કોનું બિહેવિયર કેવું છે. તો એનાથી એના પેરેન્ટ્સને બોલાવીને ખરેખર તો શાળાના ટીચરે બી કહેવું જોઈએ કે ભાઈ તમારું બાળકને થોડું તમે કાઉન્સિલિંગ કરાવડાવો. અથવા સ્કૂલની બી જવાબદારી છે, ઘરે મા બાપની જવાબદારી, હું તો મા બાપની બી હું કહું છું કે મારી જવાબદારી મારી બાળકી હોય તો, પણ સ્કૂલમાં મોકલી હોય તો સ્કૂલની. બીજું કે આવા જે શિક્ષકો નરાધમ છે, એણે આ એક વખત હાથ નહીં નાખ્યો હોય, એણે આખી જિંદગી હાથ નાખ્યા છે, તો પકડાયો એટલે ખબર પડી અને એને જતું કરવામાં આવે છે. સાહેબ આ સ્કૂલો વાળા છાવરે છે કે પોતાનું સ્કૂલનું નામ ના બગડે ને. આજે 7 ડેમાં શું હતું, પહેલા કે નથી છાવરતા હતા, કેસને કેટલો લટકવામાં આવ્યો. મેં સીધા કલેક્ટરના લેટર પહેલા જ દિવસે લખી નાખ્યો હતો. કલેક્ટરના લેટરથી આજે આ 7 ડે સ્કૂલને શું થયું? અને એવી ઘણી એવી સ્કૂલો છે, અરે બહાર સ્કૂલની બહાર અસામાજિક તત્વો બેઠા હોય છે. આજે તમે આની સાથે સાથે તમે પીજીના બી જુઓ ને સાહેબ, ગુજરાતના ગામડાઓમાં શિક્ષણ છે નહીં. હું જોતો આ બી લઈ લઉં છું. ગુજરાતના બાળકોના શિક્ષણ ગામડાઓમાં છે નહીં. બિચારા આપણા મા બાપો બાળકને ભણાવવા માટે ગુજરાતમાંથી અમદાવાદ લાવે છે, સુરત, બરોડા, અને એમાં પીજીમાં છોકરાઓને રાખે છે. પીજીમાં જુઓ આજે સાહેબ ડ્રગ્સ,
દારૂ, સિગરેટ. હું વિજય 4 રસ્તા અમદાવાદ નવરંગપુરા રહું છું. સૌથી મોટો વિસ્તાર આંબાવાડી નવરંગપુરાનો પીજી સેન્ટરનો છે. સાંજે 8 વાગ્યા પછી ચલો મારી જોડે અત્યારે. દારૂ, સિગરેટ, ડ્રગ્સ. શું સરકારને નથી ખબર કે આપણું જે આવનારું ભવિષ્ય છે એને બગાડી રહ્યા છે? આમ ખુલ્લેઆમ મળે, બાળકો જોડે હોય, બગડી જ જાય ને બાળકો. એક ના બગડતું હોય તોય બગડે. વાત આપણી જે અત્યારે ડિબેટની છે કે ભાઈ નરાધમો જે રીતે બાળકીઓને અડપલા કરે છે, જે રીતે બાળકો ચાકુ લઈને હવે સ્કૂલમાં આવતા થઈ રહ્યા છે, આ બધું જે હું થોડું સોશિયલ મીડિયાને કહું છું કે સોશિયલ મીડિયાને ખરેખર અમુક સ્ટેટમાં ગવર્મેન્ટે સેક્સિસ જે સોશિયલ મીડિયામાં આવતું હોય કે વોટ્સઅપમાં ફરતું હોય, યુટ્યુબમાં ફરતું હોય, એ બધાની અંદર ખરેખર સરકારે બેન લાવવા જેવું છે. એટલી બધી આઈટમો સાહેબ અત્યારે તમે મોબાઈલ લઈને ફરો અને નાના બાળકના જો હાથમાં એ મોબાઈલ આવી ગયું અને સેક્સ્યુઅલી એટલી બધી ક્લિપો ફરતી થઈ ગઈ છે કે સાહેબ માનસિક ખરાબ હાલત થઈ જાય બાળકોની. એટલે તમારા માધ્યમથી મારે રિક્વેસ્ટ કરી છે ગુજરાત સરકારને કે તાત્કાલિક ચાઇલ્ડ પ્રોટેક્શન કાઉન્સિલ દિલ્હી બેઠું છે, ગુજરાતમાં છે, બાળ મહિલા આયોગ છે, એની ટાસ્ક ફોર્સ રચી અને આના આંકડા ઓછા કરો. આંકડા ઓછા નથી. જી બિલકુલ. બીનાબેન આપણી સાથે છે. ખાસ બીનાબેન, ચર્ચા માનસિકતાની પણ અહીં કરવી છે કે માનસિકતા સતત ખરાબ થઈ રહી છે. કારણ કે એક દુષ્કર્મ થવાની ઘટના બને ત્યારે એક ખરાબ માનસિકતા તેના પાછળ સૌથી વધુ જવાબદાર હોય છે. માનસિકતા બગડવાનું ખાસ કારણ શું માનો છો કે આવી ઘટનાઓ વધી રહી છે? એનું કારણ શું હોઈ શકે? ખરાબ માનસિકતા હોય? હું એવું માનીશ આમ કે જે બી કઈ બિહેવિયર ડિસ્ટોર્શન છે, એટલે કે કેવી કન્ડિશન કે જેમાં વિચારોમાં જ વિકૃતિ છે. હવે એ રાતોરાત નથી થતી, એ હોય છે. એટલે જ્યારે બી આવું કઈ થાય, દુષ્કર્મ જેવું કે છેડતી થાય છે છોકરીઓની, નાની છોકરીઓની ખાસ કરીને, તો પહેલા એક વાત માની લો કે આ માણસ તો સારો હતો, આવું બોલાય. અચાનક કર્યું? અચાનક નથી કર્યું. એ માણસ સારો હતો જ નહીં. કશે ઊંડે આ વિકૃતિઓ પડેલી હતી જે બહાર આવેલી છે. એટલે સૌથી પહેલા તો આ પેટર્ન ઓફ ડેન્જર છે કે જે લોકો આવી વિકૃતિઓ કરે છે અને એ પછી પણ એ બાળકોને બ્લેમ કરે છે. ઘણા કેસોમાં અમે સાંભળીએ છીએ કે એ બાળક જ એવી હતી, અમારી પાસે સામેથી આવતી હતી, યા અમે એના પ્રોટેક્ટર છીએ, આવું તો ચાલે, હવે છેડતી કશે જ નથી થતી એવું થોડી છે, બધા જ કરે છે. આવું બોલવા વાળા વધારે ડેન્જર છે. એટલે આ જે છે એક બિહેવિયર ડિસઓર્ડર કહી શકાય તમારો, કે જેમાં પહેલેથી જ વિકૃતિ છે. એટલે અને આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અત્યારે, કારણ કે તમને ઉપર કોઈ વસ્તુ ખરાબ હોય તો દેખાય છે, પરંતુ અંદરથી માણસ, ઉપરથી ઘણા ખરા સારા જ દેખાય છે, પણ અંદરથી જે માણસ ખરાબ છે એને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે. અને એની સાથે સાથે આ દિવસે દિવસે વધે છે. બીજું જે આની અંદર કામ કરે છે તે છે એક્સપ્લોઝર, એટલે કે તમે મોબાઈલ સર્ચ કરો, તરત જ એડલ્ટ વિડીયોઝ, આ તે હાથ વગે વિધિન સેકન્ડોમાં તમારી સામે આવે છે. હવે જે આ વિકૃતિ ધરાવતા લોકો છે એમાં બી આ વસ્તુ જુએ છે, એટલે એમાં એ હાઈપરનેસ વધે છે અને પરિણામ સ્વરૂપ આવા દાખલાઓ દિવસે દિવસે વધતા જાય છે. જી બિલકુલ. યશભાઈ આપણી સાથે જો. યશભાઈ, ખાસ બાળકોની વાત થતી હોય તો આમ તો અત્યારે લોકો ગણતા નથી કે બાળકો જો કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે તો તેમને સજા થાય. મહત્વની વાત એવી પણ છે કે બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સા વધ્યા. એકાદ કદાચ દાખલો હશે કે જેમાં દુષ્કર્મના જે આરોપી છે તેને ફાંસી સુધીની સજા થઈ હશે, પરંતુ અટકાવવામાં નથી આવી. અને ઘણા એવા આરોપીઓ છે કે હજુ પણ ખુલ્લા મનથી બહાર રખડે છે, હજુ પણ ગુનાને અંજામ આપે છે, પરંતુ કાર્યવાહી નથી થતી. કાયદો આપણો શું કહે છે આ મુદ્દા ઉપર ખાસ? જી યશભાઈ. આપનો વોઇસ બ્રેક થયો છે મને. કેન યુ રિપીટ ધેટ ફોર મી? યશભાઈ, ખાસ ઘટનાઓ જે વધી રહી છે કે બાળકીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે, સાથે સાથે માનસિકતા જે વિકૃત થઈ છે, ગુના દિવસે ને દિવસે વધી રહ્યા છે, તો દુષ્કર્મની ઘટનાઓ હોય કે બાળકો સાથે થતા જે અત્યાચારો છે, કાયદો શું કહે છે? હવે જે બાળકીઓ સાથે થતા, ફર્સ્ટ ઓફ ઓલ બાળકીઓ સાથે નો ડાઉટ વધારે થાય છે, બટ વેન યુ ટોક અબાઉટ ચાઇલ્ડ રિલેટેડ સેક્સ્યુઅલ ઓફેન્સીસ, તો એમાં બાળક મેલ ચાઇલ્ડ હોય કે ફિમેલ ચાઇલ્ડ હોય, બંનેઓમાં બહુ જ વધારે પડતો એમાં જે સિરિયસનેસ હોય છે. અને ફોર દેટ પોક્સો એક્ટ જે રચના કરવામાં આવેલી છે ભારત સરકાર દ્વારા, તો એમાં બંનેઓ જેન્ડરને સમાનતાથી જોવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારનું બાળક સાથે જ્યારે દુષ્કર્મ થાય છે તો એના માટે ગંભીરથી ગંભીર પ્રકારની સજા છે, ગંભીરથી ગંભીર પ્રકારની એમાં બેલના કન્ડિશન્સ હોય છે. ઇનફેક્ટ ઇન મોસ્ટ કેસીસ બેલ મળવું પણ ખાસું અઘરું હોય છે. પરંતુ આમાં તકલીફ ત્યાં આવે છે કે જે આજનું જેમ અત્યારે બીનાબેન ગજ્જર સાહેબે કીધું કે જે એક્સપોઝર છે
નાના બાળકો જે ખુદ 15-17 વર્ષના છે કે 12-14-15-17-18 વર્ષના છે, તેમને જે પ્રકારનું એક્સપોઝર મળી રહ્યું છે સોશિયલ મીડિયાથી માંડીને ઓટીટી પ્લેટફોર્મ્સ છે, મૂવીઝ છે, તેમાં નોટ ઓનલી સેક્સ્યુઅલ કન્ટેન્ટ બટ આઈ વુડ સે જે વાયોલન્ટ કન્ટેન્ટ છે, એ બધું આમાં બહુ મોટું કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે મારા મતે. કારણ કે જ્યારે ઇવન વિડીયો ગેમ્સ રમીએ છીએ તો વિડીયો ગેમ્સમાં ઇટ ઇઝ વેરી ઇઝી કે કેરેક્ટરની ડેથ થઈ ગઈ અને એ પાછો જીવતો થઈ ગયો. એ જે 12 વર્ષનું કે 10 વર્ષનું કૂણું મગજ છે એના માટે એ વસ્તુની ગંભીરતા નથી. જે રીતે વાયોલન્સ થાય છે, હમણાં તાજેતરમાં ધુરંધર મૂવી આવ્યું હતું, તો એમાં મારા એક મિત્રએ મને જણાવ્યું કે મૂવી તો મેં પણ જોયું છે, પણ એમાં જે વાયોલન્સથી કિલિંગ્સ બતાવ્યા છે, એમાં થિયેટર્સમાં ભલે મૂવી અડલ્ટ સર્ટિફિકેશન છે, જે લોઝ આર ઇન પ્લેસ અને બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ તો થિયેટરમાં જ્યારે તમે એન્ટ્રી લો છો તો બાળ બચ્ચાઓ સાથે પણ લોકો એન્ટર થતા હોય છે. એટલે આપણને પ્રશ્ન એ થાય કે જ્યારે 10 વર્ષનું કે 8 વર્ષનું 12 વર્ષનું બાળક એ સીન જોવે છે તો એના માટે એ વસ્તુ બહુ નોર્મલાઇઝ થઈ જાય છે, અને જેના કારણે સ્કૂલ્સમાં કે કોઈ પણ જગ્યાએ ટ્યુશન્સમાં, સ્કૂલ્સમાં, ઇવન પ્લેગ્રાઉન્ડ્સમાં બાળકો જ્યારે રમતા હોય છે તો એ વસ્તુની ગંભીરતા રહેતી નથી. જી બિલકુલ. યશભાઈ, ખાસ દુષ્કર્મના કેસ હોય તો એમાં વાત તો અત્યારે એવી થાય છે કે ખાસ જે આરોપીઓને કડકમાં કડક સજા થઈ રહી છે, પરંતુ અત્યારે ન્યાયતંત્રની સ્થિતિ શું છે કે ખરેખર એ આરોપીઓને સજા મળે છે ખરા? બિલકુલ. જેમ પોક્સો એક્ટમાં જોગવાઈ છે કે પોક્સોના ટ્રાયલ્સ હોય કે જેમાં બાળકોને વિક્ટિમ્સ હોય છે, તો એની ટ્રાયલ વિધિન 1 year કમ્પ્લીટ થવી જોઈએ. ઇન મેની કેસીસ અગાઉ હોતી તકલીફો, જેમાં સુપ્રીમ કોર્ટે નામદાર ગુજરાત હાઈકોર્ટે ઘણીવાર ટકોર કરીને ટ્રાયલ કોર્ટ્સને કહેલ છે કે વિધિન 1 year ટાઈમ ફ્રેમ તમે ટ્રાયલ પતાવો. જ્યારે નથી બી પતતી તો ફરીથી ટકોર થતી હોય છે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અરજી થાય છે, ત્યારે ફરીથી હાઈકોર્ટ સમય મર્યાદા આપે છે કે વિધિન 6 months તમે આ ટ્રાયલ પૂર્ણ કરો. અને છેલ્લા અમુક 3-4 વર્ષથી મેં મારી પર્સનલ લેવલ પર એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે એસ્પેશિયલી જ્યારે પોક્સોના કેસીસ હોય છે બાળકો રિલેટેડ, ત્યારે કોર્ટ્સની જાગૃતતા ખાસી વધી છે અને જજીસ એક રીતે ખાસા એક્ટિવ અને કમ્પેશનેટ થયા છે કે પોક્સોના ટ્રાયલ્સને જે 1 વર્ષની સમય મર્યાદા છે તેમાં પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને વિક્ટિમને પણ ન્યાય મળે અને જે ન્યાય સરળ અને ફાસ્ટ હોવો જોઈએ એ વસ્તુને સાચી અર્થમાં પુરવાર કરી શકે. જી બિલકુલ. નરેશભાઈ, હું ખાસ આપની પાસે આવીશ ને મુદ્દાની હમણાં જ આપણે જોયું છે કે રાજકોટમાં જે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું ને એ આરોપીને ફાંસીની સજા થઈ, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ઉછળીને બાઇટો આપતા હતા કે ખાસ 34 દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં કેવી કાર્યવાહી થાય છે, આપ શું માનો છો? ઓલ ઓવર જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ ક્રાઇમ ગુજરાતમાં ઓછો છે બરાબર છે, પણ સાથે સાથે હવે ધીરે છેલ્લા 5 વર્ષથી આપણે જોવા જઈએ તો સ્કૂલની અંદર બનાવો કેમ વધતા જાય છે. હું તો વાલી મંડળ તરીકે મારે સ્કૂલ લેવી પડે. બાળકો જ્યારે મા બાપ એને તથ્ય પટેલનું જોયું કે ભાઈ બાળકને ગાડી એના મા બાપે આટલી મોંઘી આપી દીધી, એક્સિડન્ટ કર્યો, એની નાની કુમળી ઉંમરમાં આજે એ પોતે જેલ હવાલે થયો. એટલે મને એમ લાગે છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે આ જે પદ્ધતિ છે બાળકોની, એ અત્યારે મેચ્યોરિટી 12 વર્ષનો બાળક થાય ને એટલે એનામાં મેચ્યોરિટી મને લાગે છે આવી જતી હોય છે અને આવી જાય છે. અને સાથે સાથે માલેતુજાર બાળકો સાથે બાળકમાં જાય એટલે એ અમીર બાળકો સાથે મધ્યમ વર્ગના બાળકો બગડતા હોય છે જોઈને, કારણ કે એ લોકો મોબાઈલ મોંઘો લાવતા હોય છે, ગાડી મોંઘી લાવતા હોય છે, કપડાં મોંઘા પહેરતા હોય છે, અને આ બધું સાથે મધ્યમ વર્ગના બાળકો જ્યારે એને પુરવાર નથી થતું અને એ વસ્તુ નથી મળતી તો એ ક્રાઇમ તરફ જાય અથવા તો બીજો કોઈ રસ્તો પકડે. આ બધી વસ્તુ આપણા ડિબેટમાં આજે ખરેખર બહુ સરસ છે આજની ડિબેટ. બીજું મારે આની સાથે હું ભૂલી જઈશ કદાચ, પણ એક વસ્તુ મારે ગુજરાત સરકારને કહેવી છે આપના માધ્યમથી કે ટ્યુશન ક્લાસીસની ફરિયાદો મારી પાસે બહુ આવેલી છે. હવે એમાં એવી ફરિયાદ છે કે અમુક બાળકીઓને ટીચર્સો એવું કહે છે કે ક્લાસ પત્યા પછી તમને થોડું બાકી છે તમારું રિવિઝન, તો તમે બેસો, એટલે છેલ્લે 10 મિનિટ 15 મિનિટ તમારું રિવિઝન અમે પતાવી દઈએ. હવે ખરેખર કાયદો એ જ લાવવો જોઈએ, ખરેખર પરિપત્ર કાલે શિક્ષણ મંત્રીએ બહાર પાડવો જોઈએ. આ ગંભીર મુદ્દો કહી રહ્યો છું કે ગુજરાતના
રજિસ્ટર્ડ બહુ જ ઓછા ક્લાસીસો છે અને અનરજિસ્ટર્ડ ગેરકાયદેસર બિલ્ડિંગોમાં, ઘરોમાં અને અસંખ્ય જગ્યાએ ટ્યુશનો ક્લાસીસો ચાલી રહ્યા છે. શેરીએ શેરીએ ટ્યુશન ક્લાસો ચાલી રહ્યા છે. અને એ ટીચર્સો બી તમને કહું કે સ્કૂલમાં નોકરી કરતા હોય ને ગેરકાયદેસર રીતે ટ્યુશન લેતા હોય છે. તો એક ક્લાસીસ જ્યારે ચાલતા હોય રજિસ્ટર ક્લાસીસ, ત્યારે એની અંદર 20 બાળકો કે 20 બાળકીઓ હોય તો જ એ ક્લાસીસમાં બધાને બેસવાનું. 1 કે 2 બાળકી માટે જો બેસવામાં આવે તો એ કાયદે ખરેખર પોલીસ કમિશનર શ્રી આ એક આવેદનપત્ર બહાર પાડવા જેવું છે, અથવા શિક્ષણ મંત્રીએ આવેદનપત્ર બહાર કાઢવા જેવું છે. કોઈ પણ ક્લાસીસમાં 1 કે 2 બાળકને બેસાડવામાં ના આવે. ટ્યુશનનો સમય જે હોય એનો બહાર એને બોર્ડ મારવું પડે, અને એ બોર્ડ માર્યા પછી ટ્યુશનના ક્લાસીસ જો પતી જાય એ પછી કોઈ પણ બાળકીને નો એલાવ ક્લાસીસમાં જો 1 કે 2 બાળકી પકડાય તો ક્રિમિનલ કેસ એ ક્લાસીસ ઉપર થાય. જો આવો દાખલો બેસાડવામાં આવે તો આવા નરાધમ શિક્ષકો જે લાભ લઈ જતા હોય છે એ ઓછા લે. ઘણી ક્લાસીસોમાં મારી પાસે આવા આવેલા, પણ હવે આપણે રંગે હાથે કેવી રીતે એમને પકડીએ? અને બાળકી એના મા બાપને, આ લોકોને એમ થાય કે મારી બાળકીનું નામ જાહેર થાય તો અમારે મેરેજ કરવામાં તકલીફ પડે. આ બહુ જ ગંભીર મૂળના આવા બનતા જાય છે. અને મા બાપો ઘણા જે બિચારા સારા ઘરના હોય, સ્ટેટસવાળા હોય, એ લોકોને પોતાની બાળકીનું નામ જાહેરમાં પેપરમાં, કારણ કે બીજા દિવસે પોલીસ કેસ થાય, બીજા દિવસે પેપરમાં આવી જાય, એટલે પોતાના બાળકીનું બગડેની ફીચર્સ, નામ ના બગડે એના લીધે ઘણા મા બાપો અને સ્કૂલવાળાના દબાણથી એ કેસ દબાવી દેવામાં આવે છે. બિલકુલ. પણ આપણા માધ્યમથી આજે આ થયું છે તો એની સરકારની આ જવાબદારી છે કે આપણે જાહેર જીવનમાં જ્યારે બહાર નીકળ્યા છે તો રોડ ઉપર, ક્લાસીસમાં બધે સરકારે એવા નિયમો બનાવવા જોઈએ કે જેથી આપણો સ્વ બચાવ થાય અને આપણા બાળકો સુરક્ષિત રહે. જી બિલકુલ નરેશભાઈ. બીનાબેન, હું ખાસ આપની પાસે આવીશ. આ પરિસ્થિતિ માનસિક વિકૃતિની છે. કદાચ સજા કરતા આમાં જો જાગૃતિ હોય ને તો વધારે ફાયદો થાય એવું મને દેખાય છે. આપ શું માનો છો કે જાગૃતિ કદાચ ફાયદાકારક છે, અથવા તો લાવવા શું કરવું? હવે સરકારે ખાસ કાર્યક્રમો કરવા અથવા તો માનસિકતા સુધારવાનો કોઈ ઉપાય ખરો? આના માટે હું એવું કહીશ તમને કે જે આ રોગો છે એ બહુ જટિલ રોગો છે. કે માનો કે કોઈ મોટું વ્યક્તિ નાના બાળક પર દુષ્કર્મ કરે એટલે એ એક બહુ મોટો ડિસઓર્ડર છે. અને હવે એને સુધારવા માટે તમે એને સજા આપો ને પાછો એ ત્યાં જઈને સજા ભોગવી ના આવે, પરંતુ એની માનસિકતા પર કોઈ કામ થતું જ નથી. એટલે સૌથી પહેલા તો કે માનસિકતા પર કામ કરો. આવા એકની ઘણા બધા રોગો છે, ઘણા બધા લોકો છે અને ઘણા બધા રોગો બી છે જે છુપાયેલા છે, લોકોની હજુ અંડરલાઈન ચાલે છે, એની ઉપર નથી આવ્યા. પણ જે દિવસે કદાચ ઉપર આવશે તે દિવસે કંઈક આવા જ કર્મો બહાર આવવાના છે, દુષ્કર્મો બહાર આવવાના છે. એટલે સૌથી પહેલા સજા પૂરતી નથી, એની માનસિકતા પર પણ કામ કરવું એટલું જ જરૂરી છે. વાત બાળકોની છે તો જ્યારે બાળકોમાં બી તમને ઘણા ઉપર ડિપ્રેશન્સના સિમ્ટમ્સ, અત્યારે એન્ઝાઇટીના સિમ્ટમ્સ, વાયલન્ટ બિહેવિયર, ઘણી બધી ઇફેક્ટો દેખાય છે જસ્ટ બીકોઝ ઓફ કે મીડિયા બી છે અને ઘરનું એટમોસ્ફિયર બી છે ને, બધું સાથે મળીને થાય છે. તમે કોઈ બી એક ક્રાઇટેરિયામાં એને કવર નહીં કરી શકો. ઘણી શાળાઓમાં આના પ્રોગ્રામ ચાલે છે, ઘણા બધા કરે છે, પરંતુ પહેલા બાળક ફરિયાદ કરે તો અચૂક સાંભળો. આ વ્યક્તિ સારો છે કે આ ઘરનો માણસ છે, એની સાથે એને તારી સાથે કર્યું, વાતને દબાવો બિલકુલ નહીં દબાવો. એને તરત જ તમે કરો. શબ્દ પર નહીં જાઓ સામેવાળાના, એમના બિહેવિયર પર જાઓ, કારણ કે તમે એનું વર્તન ચકાસશો તો તમે ડેફિનેટલી સમજી શકશો કે કેટલું ખરાબ ચાલે છે. કારણ કે જે બી કંઈ થાય છે એ બાળકોની માનસિકતા પર બહુ જ મોટી અને ગંભીર અસર આપે છે. કદાચ સ્ટાર્ટિંગમાં નહીં આપે, પરંતુ સમય જતા એ અબનોર્માલિટી ડેફિનેટલી એના બિહેવિયરમાં આવશે જ. જી બિલકુલ. બીનાબેન, ખાસ માતા પિતાએ જો કદાચ બાળકો, અત્યારે તો બાળકીઓ ખાસ ડરના માહોલમાં છે, એ ડરનો માહોલ દૂર કરવા અને વાતાવરણ કેવું ઘરનું રાખવું? ઘરના વાતાવરણમાં બાળક સાથે વાત કરો, પૂછો. બાળકનું વર્તન બદલાયેલું છે તો ડેફિનેટલી ધ્યાન આપો કે કેમ બદલાયેલું છે. ખાતું નથી, સ્કૂલે જવાની ના પાડે છે, વારંવાર પેટની, નાના બાળકો જનરલી બીજું કંઈ નહીં કરે, પેટની તકલીફ છે એવું કરીને સ્કૂલ જવાનું અવોઇડ કરે છે, સ્ટડીમાં મન નથી લાગતું, યા વાંચતા નથી, યા ડરવા માંડે છે, બોલતા નથી, સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે. આ બધા જ સિમ્ટમ્સ એવું છે કે બાળક અબ્યુઝ થયા છે. એ ઇનડાયરેક્ટ વે પર બતાવે છે. બાળકો કદાચ ડાયરેક્ટ નથી બોલતા. બાળકોને સમજાવવા કરતા પ્રેમાળ વાતાવરણ આપો, ઓપન એટમોસ્ફિયર આપો, પ્રેમ આપો. અને કદાચ કંઈ ખરાબ બી થયું છે તો લડત કરવાની હિંમત આપો. એને ચૂપ રહેવાનું,
કે ધમકાવવાનું બિલકુલ નહીં કરો. તેની સાથે બેડ ટચ, ગુડ ટચ બધી સ્કૂલોમાં ચાલે છે. એ સિવાય અવેરનેસના પ્રોગ્રામ ચાલે છે. એમને કરાટે કે કઈ બી સેલ્ફ ડિફેન્સની ટેકનિકો શીખવો અને બધી રીતે પ્રિપેર કરો. કારણ કે જો તમે અત્યારે આ નહીં અટકાવો તો ભવિષ્યમાં એવું બી થાય કે લોકો, આ બાળકો ફ્યુચરમાં અંગત વ્યક્તિઓ પર, સંબંધો પર કોઈ દિવસ ટ્રસ્ટ નહીં કરી શકે, અને એ નહીં કરી શકે તો એમનો ગ્રોથ જ નહીં થઈ શકે. જી બિલકુલ. અંતમાં યશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ બાળકોની વાત થતી હોય તો કાયદેકીય જોગવાઈમાં એવા કઈ જે કાયદાના એવા છે કોઈ કલમો અથવા તો કોઈ એવા અનુસંધાનો કે જેનાથી બાળકોનું રક્ષણ થઈ શકે? કારણ કે દિવસે ને દિવસે બનતી ઘટનાઓ દર્શાવે છે કે કાયદાનો ડર ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. જી, પોક્સો એક્ટ છે એની રચના સ્પેસિફિકલી ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સીસ કરવામાં આવેલ છે. એટલે જ્યારે કોઈ પણ બાળક અંડર ધી એજ ઓફ 18 હોય છે, એ રિસ્પેક્ટિવ ઓફ ધી જેન્ડર, ચાહે બાળક મેલ ચાઇલ્ડ છે કે ફિમેલ ચાઇલ્ડ છે, એમના માટે જેમ અત્યારે વાત થઈ ગુડ ટચ, બેડ ટચ, તો ઇવન અ બેડ ટચ, કોઈ પણ પ્રકારનું સેક્સ્યુઅલ અપ્રોચ ટુવર્ડ્સ અ ચાઇલ્ડ કે કોઈ પણ પ્રકારનું બીભત્સ વર્તન, ઇવન કોઈ પ્રકારે કોઈ વ્યક્તિ કોઈ મોબાઈલમાં પણ બીભત્સ ફોટો કોઈ બાળકને બતાવે છે, એ હદ સુધી કાયદામાં એ વસ્તુની ધ્યાન રાખવામાં આવી છે. અને કોઈ પણ પ્રકારનું, જરૂરી નથી કે ફિઝિકલ અડપલું હોય, ઇવન ખરાબ નજરથી બાળકને જોવું, બાળકને કોઈ પણ ખરાબ રીતે ફોટોમાં ચીતરવું, કોઈ રીતે, જે આપણે આજે એઆઈ નો જમાનો છે તો મોર્ફિંગ થતું હોય છે, તો કોઈ પણ પ્રકારથી બાળકને જો એના ડિગ્નિટીને, એના સેક્સ્યુઅલ સેન્સમાં એને કોઈ પણ રીતે ખરાબ રીતે ચીતરવાનો કે ખરાબ રીતે અડવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમાં તમામ વસ્તુમાં ખાસી ગંભીર સજાની જોગવાઈ છે. ઇવન પોલીસને પણ એમાં કાયદામાં એ રીતે જોગવાઈ છે કે પોલીસે વિધાઉટ એની ડીલે એ એફઆઈઆર ઇમિડિયેટલી લેવી જોઈએ. જેવી એફઆઈઆર રજીસ્ટર થાય છે અને આરોપી કસ્ટડીમાં આવે છે, તો ઇવન બેલમાં, જેમ મેં અગાઉ પણ કીધું કે બેલમાં પણ નામદાર હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ, ઇવન ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તમામ કોર્ટોનું અપ્રોચ જ્યારે પોક્સોના કેસીસ હોય છે ખાસું ગંભીર હોય છે. એમાં એસ્પેશિયલી મોટા ભાગના તો નહીં કહું, પણ ઘણા એવા કેસીસ હશે કે જેમાં 16, 17, 18 વર્ષની એજ ગ્રુપના છોકરો અને છોકરી હોય છે અને તેમના વચ્ચે પ્રેમ સંબંધ હોય છે, તો તેમાં કાયદો થોડો લિબરલ હોય છે. પરંતુ એક ઉંમરથી નાની બાળકી હોય છે, એને ઇનકેસ કોઈ પ્રકારની પ્રેગ્નન્સી થઈ છે, કોઈ પણ ઇવન આઈ હેવ કમ અક્રોસ કેસીસ કે જેમાં ઇવન ફોટો છોકરીને કે છોકરાને, નાના બાળકને ફોટો બતાવવામાં આવ્યો છે મોબાઈલ પર ખરાબ રીતે, ઇન્સ્ટાગ્રામ પર, આજે જેમ ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ મોકલી દેતા હોય છે ગમે તે, ઘણીવાર સામે ફોટો મોકલનાર પણ ટીનેજર હોય છે. બટ ઇવન એ વસ્તુમાં કોર્ટ એ વસ્તુને ગંભીરતાથી લે છે અને બેલ આપતા વખતે પણ એટલા સ્ટ્રિક્ટ રહે છે. અને જ્યારે એનો કેસનો આખરી નિકાલ આવે છે અને જ્યારે સજા સંભળાવવાનો સમય આવે છે, ત્યારે પણ કોર્ટ એમાં ગંભીર અને મહત્તમ સજા યુઝ્યુઅલી આપતી હોય છે. જી એટલે કાયદાની દ્રષ્ટિથી જો હું કહું તો કાયદો વેરી ગુડ લો ઇન પ્લેસ. અને કોઈ જ્યારે થાય છે ત્યારે વકીલ તરીકે, જજ તરીકે, પોલીસ તરીકે, તમામ જે આમાં ઇન્વોલ્વ પાર્ટીઝ આપણે એક રીતે કહીએ તો દરેક ગંભીરતાથી લેવામાં આવે છે. જી પણ બિલકુલ. હું આમાં, ભલે મારો ટોપિક લો રિલેટેડ છે, પણ હું મિસ ગજ્જરના થોડા ટોપિક પર જઈને કહીશ કે આ એક બહુ મેજર સાયકોલોજીકલ ઇસ્યુ છે. એટલે એનું સોલ્યુશન મારા મતે કાયદામાં નથી શોધવાનું, આપણે સમાજમાં શોધવાનું છે ને આપણી માનસિકતામાં શોધવાનું છે, જેમાં જે એક્સપોઝર મળી રહ્યું છે બાળકોને, જે રીતે સોશિયલ મીડિયાનું યંગ એજે એક્સપોઝર મળે છે, મોબાઈલ્સ, મને કદાચ 15 વર્ષ પછી 17, 18 નો થયો ત્યારે મને મોબાઈલ મળ્યો હશે. આજે બાળકો ઘણા એવા છે કે યશભાઈ, 8, 10, સમયનો 11, અભાવ છે, 12ની ટૂંકમાં ઉંમરમાં એમના પ્રકાશો. હાથમાં મોબાઈલ હોય છે. એટલે મારા મતે સોલ્યુશન ત્યાં છે. મોબાઈલ આપવાનો હોય તો પણ એમાં એક રીતનું આપણે ધ્યાન રાખી શકીએ છીએ, કઈ રીતે ઉપયોગ થાય છે.
એસ્પેશિયલી જ્યારે ઓટીટી નેટફ્લિક્સ આપણા મોબાઈલમાં લેપટોપમાં ડાઉનલોડેડ હોય, બાળક ક્યારે ખોલીને શું જોવે છે, એ બધી વસ્તુમાં મારા મતે ક્યાંક ને ક્યાંક સોલ્યુશન અને ચેન્જીસ ત્યાં જરૂરી છે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.